આ મેલડીને આ કોણ લાવ્યું છે ને કેવી રીતે આવ્યા છે? કચ્છની ધીંગી ધરતીની માથે કાળ સપાઈ ગયો છે. પરુષે છોડી પ્રેમદાન કાં તો જનેતાએ છોડી દીધા પોતાના બાપ. કોઈ માણસને ખાવા ખોરી ધાર ન મળે, પીવા પાણી ન મળે, અને કદાચ રાતે કોઈ ઝાડની માથે એક પાંદનું કૂપડું ફૂટ્યું હોય ને સાહેબ, તો દિવસે માણસ નજરમાં આવી જાય તો ઝાડ ઉપર ચડીને લીલું પાન તોડીને ખાઈ જાય. ગાયું મકોડા ફરકે આવો મયલ કાળ કચ્છની ધીંગી ધરતીની માથે સપાઈ. કફરા કાળની માલમાં કચ્છની ધરતીની માલમાંથી કોઈ માલ ઢોર વાળા, કોઈ બાળ બચ્ચા વાળા પોતપોતાના મકાનને ખુલ્લા મેકે નીકળી ગયા છે. બે ચાર ઘરના દેવી પૂજકનું દંગડું પોતાની દેવીની રજા લેવા માટે બેઠા છે. આપણે જે ભજન કરીએ અને દેવી પૂજક ભજન કરે એમાં લાખ કાંટાનો ફેર હોય છે. આપણું ભજન અને દેવી પૂજકનું ભજન છે એમાં લાખ કાંટાનો ફેર છે. બે ચાર ઘરનો જે કઈ કબીલો પરિવાર હતો રાતે ભેગા થઈ અને સૌથી મોટો જે નામ જેનું દીપમલ છે, દીપમલ ને એટલું કીધું કે આપા કચ્છની ધરતી હવે આપણને બધાને ખાવા ધોળે છે, કાઈ નથી, ખાવા ખોરી ધાર નથી, પીવા પાણી નથી. એ આપણે મોટા તો કદાચ એકાદો ગ્લાસ પાણી મળે તો આખો દિવસ કાઢી નાખીએ, પણ 3 દિવસ થી આ નાની નાની પ્રજા રહી ને ટાટાકોના રોટલાના બન્યા નથી. દીપમલે પોતાની માતા વિહળી અને એક કંડિયાની માલિપા માતા મેલડી બેઠેલી. માતા વિહળીની રજા લીધી એટલે માતા વિહળીએ કીધું કે દીપમલિયા આ કચ્છની ધરતીને ના થડાને મેકીને હું માતા લઈ હાલો. કેદી દીપમલિયો કહેવા માંડ્યો ગમે તું એમ કહેસ કે આ જગ્યાને મેકીને હું નહીં જાઉં, મારી આ જગ્યા તને મુબારક, પણ મારી તને આઈ મેકીને જવાની તો હવે 1,500 આપતી હતી માતા વિહળી આપી દીધી છે. પછી બાજુમાં પોતાની બાપની માતા જેના ભરોસે જે અત્યારે આ સમાજ જીવી રહ્યો છે માતા મેલડીના કંડિયાને ખોલ્યો. એ દેવીને કરવા અગરબત્તી નથી, આવો કફરો કાળ સમય દેવીનો કંડિયો ખોલ્યો અને દેવી પૂજક સમાજની માલમાં જે માનું ભાથું ભીડે ને સાહેબ, માનો ચંદ્રમાની માલમાં બસકો બાંધે, એ ક્યારે ખોલે જ્યારે દેવીને જમાડવાની હોય ત્યારે ખોલે, ત્યાં સુધી ખોલે નહીં. પણ એનો સમય હતો ને સાહેબ. અત્યારે બધા બેઠા એને કહી દો એમાં હું ભેગો આવી ગયો, અમારો આખો સ્ટાફ આવી ગયો. કોઈને નાચવાનો શોખ નથી સાહેબ, માણાને માણાનો સમય નથી આવતો. દેવી પૂજકે માનો કંડિયો બાપ દાદાની જે જૂની પછેડી હતી એની ગાંઠું માથે ખોલી અને મારા કંડિયાનું ઢાંકણું ખોલ્યું. મારી પાસે 3 ગેસનું લાકડાનું થળું. હવે ખાવા ખોરી જારી નથી, માને વધામણું છે ને કરવું, નહીં ચોખા, નહીં ઘઉં, નહીં ઝાર. એટલે માથે મોટા વાળ હતા ને સાહેબ, 2 હાથ વાળ માથામાં નાખીને વાળ ખેંચીને ઉતાર્યા સાહેબ. દેવીને પોતાના વાળેથી બતાવી મારા બાપની દેવી. દેવી દેવી અત્યારે મારી માથી વેળા છે, તને વધાવવા માટે મારી પાસે કાઈ નથી. વિહળીએ તો ના પાડી કે થળેથી હું અહીંથી ડગલું નહીં હાલું. મારી કંડિયા વાળી મેલડી શું કહેશે?
મારી જો કદાચ તું આ વસ્તીનો ધણી થઈને વસ્તીની હારે હાલતી હોય ને તો મારી એક મને 1,500 દેજો. માતાજી 16,000 આપ્યો હશે. 16,000 પૂરી થઈને કંડિયાની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને, ફળામાંથી મારી મેલડી બોલી દીધી, બોલ્યા આમાં હું મેલડી તારો આ દંગડાનો ધણી બનીને હારે આવું, પણ તું મને રાખીશ ક્યાં? દેવી તને મારા માથા ઉપર રાખીશ. પોતાના ઘરેથી બાયુ આમ એક બાજુ બેઠી હતી, એમાંથી દીતમલીએ પોતાની બાઈને કીધું ભાઈ ઊભી થા. હાલ હવે મારી મેલડીએ રજા આપી છે, મારી માતા વિહળી નો આવે તો ભલે, એને 3 તાજમ ભરી અને માતા મેલડીનો કંડિયો તારી માથે મેકી દાલ મારી દેવીને લઈને નીકળી જાવ. પોતાની બાઈ નામ જેનું તખુબાઈ છે, તખુબાઈને માથે કંડિયો મેકી માતા વિહળીને 3 તાજમ કરીને 3,000 ઘરનો જે દંગડો પરિવાર હતું ને, કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યો. માથે જે કંડિયો હોય ને, દીતમલીઓ પોતાની સાચી માથે રાખીને હોવે. શું કામ? મારી દેવીની હેઠીનો મેકાઈ, જો કદાચ મારી દેવી વિહામો લઈ લે ને, એ હું નિર્ધણીઓ બની જાઉં, નિર્ધણીઓ બની જાઉં, ધણી વગેરેનો બની જાઉં, દેવીને ધરતી ઉપર મેકાઈ નહીં. બોલો સાહેબ, આ કળિયુગમાં આ ભજન કોણ કરી શકે? રાતે હુએ એટલે સાચી ઉપર કંડિયો રાખે, દી ઉગે અને બેઠો થાય એટલે ખોળામાં કંડિયો મેકીને જે કાંઈ ખાવું પીવું હોય ખાઈ પી અને પાછા માથે કંડિયો મેકીને હાલી નીકળે. પણ હાલતા હાલતા આ ઝાલાવાડની ધરતી માથે ઝાલાવાડની ધરતી અને આ ગોરિયાવડ ગામના ટીંબાની માથે ગામના પાદરમાં પડાવ નાખ્યો છે. આ જે જગ્યા રહી પડાવ નાખ્યો, પણ ઓલા દીતમલિયાના ખંભે લાકડી હતી, લાકડી ખોડી લાકડી હારે કંડિયો બાંધ્યો છે. હેઠો નતો મેક્યો, લાકડી હારે કંડિયો બાંધ્યો. 1 દી 2 દી 3 દી 15 દી મહિનો 12 મહિના 100 મહિના વરક દીવના વાણા વાયા. આ ધરતી ગામ જેને રૂડું લાગ્યું એટલે નાના એવા ઝૂંપડા બનાવ્યા, 3-4 ઝૂંપડા બનાવ્યા છે. પણ ગામની માલમાં ગમે ત્યાં રહે સાહેબ, કાંઈક ધંધો તો કરવો પડે ને. એટલે એક દાંતરડીની ખરીદી કરીને વગડાની માલમાં જઈને દાંતણ કાપી અને ગામમાં ઘરે 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 દાંતણ નાખે. એમાંથી જે કોઈ બેનું દીકરીઓ લોટ આપે, કોઈ રોટલા આપે, એમાં પોતાના પરિવારનો જીવન ગુજારો. હું કાયમ કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. માતા મેલડીના ગોરિયાવડનો ટીંબોના ઝાડવા અને અહીંની વસ્તી કઈક રૂડી લાગી છે. માતા મેલડીએ રમત માંડી. અને પોતાના 2-3 ભાઈઓ બગડાની મારવાથી બાવળ કાપી દાંતણ કાપી અને ગામની મારવા દાંતણ નાખવા જાય. આ બાજુ તખુબાઈ માં ભગવતી મેલડીના કંડિયા સામે જોઈને કહે છે કે દેવી, હમણાં મારો ધણી આવશે, મારી તારી માટે ખાવાનું લાવશે. પણ ગામની માલપાથી આખો ખોભાઈયાની માલપા લોટ ને રોટલા પહેલા તો આવીને દેવીના કંડિયા પાસે ઢગલો કર્યો છે. એક પગે ઉભો રહીને દીતમલ્યો એમ કે દેવી, પેલા મારા બાપની દેવી તું જમી લે, પછી અમે તારી વસ્તી જમશું.
માંડી નાના એવા ઝૂંપડામાં જે દાંતડી કાયમ દાંતણ કાપા દાંતણની દાંતડી માતાજીએ અદ્રશ્ય બનાવી દીધી. ત્યારે બીજો દિવસ ઉગ્યો ઓલામને દાંતણ કાપવાનો સમય થયો એટલે પોતાની બાઈને તખુને કીધું, તખુબાઈ મારી દાંતડી લાવી દાંતણ કાપી આવો. આખા ઝૂંપડા બે ત્રણ હતા, બધા એની માઇલમાં ગોતી પણ દાંતડી ન જોઈ. ત્યારે દીધવલીએ પોતાની બાઈને બે ફડાકા માર્યા. ઘરે રે મારી જીવાઈ હતી, મારું હથિયાર હતું, આ સિવાય તો કાઈ નતું. આની છે વગર હું દાંતણ ક્યાંથી કાપીશ? અને ગામમાં દાંતણ નહીં નાખું તો વસ્તી મને રોટલો નહીં આપે કોઈ. બે ધોલું મારીને સાહેબ એ દેવી પૂજકની ગરીબડી બાઈ માતા દેવી મેલડીના કંડિયા સામે જઈને બેસી ગયો. દેવી ગામમાં ખોડું નથી, સીમમાં ખેતર નથી, પરદેશ નહીં, હગા નહીં, વાલા નહીં, કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ. મારી રાતની તારા ભરોસે જીવતી છે. દેવી નાના નાના પહોળા હોય જેની માં કદાચ બાર ગામ વહી જાય ને, ગામતરું કરી જાય ને, એના પહોળાને કોક તોલ મારે. દેવી મારા માટે તો માય તું છો, બાપા આજ મારી દેવી ગામતરું વહી ગઈ. બા નાના ઝૂંપડાની માલપા એક બકડિયામાં ધૂળ લઈ વાળ ખુલ્લા મેકી અને ખોબો ખોબો ધૂળ માથે નાખી અને તખુબાઈ ધૂળિયો કોટ કરવા બેઠી. ત્રીજી રાત ચોથો દી બપોર સડ્યા 3:30 થઈ ગયા. એટલે તખુબાઈ માતાને એક કવેણ કીધું, મહર બોલ્યા, દેવી તારી કરતા તો જો કદાચ મેં કૂતરી પાળી હોત ને તોય મારા ઝૂંપડાનું ધ્યાન રાખે. આ દેવી પૂજક કહી કે હું તમે ન કહીએ કે સાહેબ માતા મારી તારી કરતા જો કદાચ મેં કૂતરી પાળી હોત ને તોય મારા આંગણે કદાચ અજાણ્યો આવે તો એને પહેર. મારાથી તારાથી મારી એક દાંતડી નો હચવાણી. હા 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 પણ આ તો માતા મેલડી ની લીલા હતી સાહેબ. કંડિયો માતાજી નો ટીંગા તો એની પાછળ થોડીક દાંતડી ની આમ સાસ દેખાતી ને, જીતમલિયો ભાળી ગયો, એ બાઈ મારી માતાને કવેણ કે માં જો દાંતડી. માતા એ પાછી આપી દીધી. મેઘલી અંધારી રાત મળી દીતમલિયો હું તો તેના સપનાની માલિપા મારી મેલડી કઈક દીતમાન તારી બાઈએ મને કૂતરીના તોલે ગણી ને હે હવે દુનિયામાં વસ્તીને જવું હોય ને જવા ધરતીને મેકીને દેવી હું અહીંથી ડગલું થઈ. એ દેવી તો તને રાખવી ક્યાં મારી? આ કંડિયો છે, કંડિયો લઈને અમે તો હવે કદાચ 2-5 વર્ષ રોકાણા. હવે અમને સારું લાગશે તમે મારા દેહ ભેગા થઈ જશો, અમે મારા કચ્છમાં આવ્યા થાય છે. એ દીતમલિયા તારે જવું હોય ત્યાં જાય. પણ સામે ઓલું કંઠેરનું ઝાડ રહ્યું, એ ઝાડના થળે 2 ઇંચનું મંડાણ માંડીને મને મેલડી ત્યાં મેકતો જાય. દેવી હું નીંધણીઓ મરી જાય કે નીંધણીઓ નથી, કદાચ તને કચ્છમાં દુઃખ પડે ને ગોરિયા વળના ટીંબા સામે જોઈને એટલું કે છે ક્યાં ગઈ મારી મેલડી. અને જો દુઃખના ભલામણા ભૂકા ન કરી નાખો ને તો જગતમાં મને મેલડી ને માને કોણ? દાદા આજ તારી બાઈ તખુ મને કવેણ બોલી ને હવે દુનિયાની મારી પાસે કંઠેરના ઝાડની નીચે હું મેલડી બેહું, પણ જગતની મારી પાસે હવે હું મારી તખુના વ્યવહારની મેલડી બની જાય. જાબા આ કંઠેરના ટીબે મારી તખુના વ્યવહારની મેલડી એક વેડવા દેવી પૂજકની દેવી બેઠી છે. કથેરના ઝાડના થડે દીકનું મનાણ માની દીતમલીએ કંકુના 5 ચાંદલા કરી સિંધુરનો હાંક્યો તાણી અને મારી મેલડીને વિહામો દઈને પોતાનું દંગડું લઈને નીકળી ગયો છે. પણ હાલ તો થયો ને માતા દેવીના ધડીમલા સામે આમ જોતો ગયો મારી મારું કોઈ નહીં હવે અહીં તારું કોઈ નહીં. તેથી મારી મેલડીએ બોલી, દીતમલીએ આજે તું ભૂલે છું મેલડી છો તો દુનિયાની મારી પાસે એક દી આ ટીમેર મારા કંઠેરના
એ જાડવે જો કદાચ માણાનો મેળો નો ભરી દઉં ને તો જગતની માલિકા મને મેરડી ને કોઈ નો મારે વાદળી આવીને ઊભી રહી જાય. અરે સાહેબ હાથમાં હાથ કડી નાખીને કદાચ કોર્ટમાં દોરીને લઈ જાય ત્યારે કદાચ રાતના 12 વાગે જેલની માલમાં બેઠા બેઠા એમ જો કે મારી કંઠેર વાળી મેલડી આમાં હું કઈ જાણતો નથી. એક હું જાણું છું ને એક મેલડી તું જાણે છે. તેથી મારી કંઠેર વાળી મેલડી કે કાંડા કાલનો દી ઉગે કે મારી દી ઉગે એટલે તો મને કદાચ સજા 20 વર્ષની પડી જાય. તેથી મારી કંઠેર વાળી મેલડી એમ કે ગાંડા એ 11 વાગે કોર્ટ ખુલે તારો સજાવીને ગાડીએ બેહી જાય અને પોલીસ વાળા કદાચ તને દોરીને જજ સામે ઊભો રાખે. જજની પેન હાલે પણ જો જજની જીભ ઊંચી થવા દઉં તો તારી મેલડી મારા પરમ મિત્ર મારા વરરાજજીને મારી કંઠેર વાળી મેલડી માથે પૂર્ણ વિશ્વાસ પૂર્ણ ભરોસો છે. એનો સેલો ને પેલો સુવાસ મેલડી છે. અને એમાં એમના જીજી જે અમારે જલમસંગ બાપુ એને મને કીધું તું કે દેવ મને તારીખ દેવાય ને ત્યારે કીધું તું કે આ વિચાર મારા દીકરાને આવ્યો છે. મેં કીધું બાપુ એ તો વિચાર સારો કહેવાય ને. હે મલકના દીકરા મજીરા પાનની મહેફિલમાં જાય કરતા તમારો દીકરો મેલડીની મહેફિલમાં જાય છે સારું જ કહેવાય છે. હા
અને તેદી એને કીધું કે સાહેબ ઈ મેલડીએ મારા જે કામ કર્યા છે ને જાલમસિંહ બાપુએ મારા જે મેલડીએ કામ કર્યા છે ને હું એનો જિંદગીભરનો ઋણી છું, એનું ઋણ ચૂકવી શકું એમ નથી સાહેબ. હા એની માથે કેસ લાગી ગયો સાહેબ, ન ખબર હોય તમને કહી દઉં. પણ મુદતે નતા જાતા, મુદતે તો મારી મેલડી જાતી હતી સાહેબ. હા મારી કંથેર વાળી મેલડી જાતી હતી, ઈ મુદત ભરવા નતા જાતા. એને કીધું કે મારા જાલમસિંહ સાચી માથે હાથ મેકીને હુઈ જા. જો તારા ગોરિયા વનના ટીમે હું મેલડી બેઠી હોય અને ખાખી વર્ધીને તો તારા ડેલી સુધી આવવા દઉં તો હું મેલડી